નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મારે વાત કરવાના છીએ કે જ્ઞાન સહાયક શાળા બદલી બાબતે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારીથી શું શાળા બદલી કરી શકશે, જિલ્લા બદલી થઈ શકશે, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તમને ખ્યાલ છે તેમાં ચેનલ પર શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, ગ્રામીણ ભરતી, વિદ્યા સહાયક, કોઈ ગ્રાન્ટી લેવા, માધ્યમિક લેવા કોઈ પણ ભરતી જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, લેટેસ્ટ પરિપત્ર કહી શકાય કે 31/5/2024 લેટેસ્ટ પરિપત્ર મિત્રો આજે જ આવ્યો હતો કે કમિશનર શાળા કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગાંધીનગર પ્રતિ કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તમામ માટે મિત્રો આદેશ આપવામાં આવ્યો છે કે તમે જોઈ શકો છો કે રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકો જિલ્લા અને શાળા બદલી કરવા બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં શું જે જ્ઞાન સહાયકો જે શાળા બદલી કરી શકશે, પછી જિલ્લા બદલી કરી શકે, તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. વિડીયો અંત સુધી બનાવી રહેજો મિત્રો, અને જે કોઈ પ્રશ્ન કોમેન્ટ્સમાં જણાવજો, તમને જવાબ આપીશું. તો મિત્રો સંદર્ભ છે કે તમે જોઈ શકો છો કે જિલ્લા કક્ષાએ થતા વિવિધ અરજદારો તરફથી મળતા રજૂઆત છે કે ઉપરોક્ત વિષય સરદમ જણાવ્યું કે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાથી વિવિધ અરજદારો કક્ષાના અંતરે કચેરીના જિલ્લા અને શાળા ફેરબદલી સીધી રજૂઆત મોકલવામાં આવે છે. રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગમાં મિત્રો અવાજમાં ધ્યાન રાખજો કે જોઈ શકો છો જે ગૌર કરવા જે બાબત છે કે જે શિક્ષણ વિભાગમાં 10/7/2023નો ઠરાવ તે જ્ઞાન સહાયકની યોજના અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમે ખ્યાલ છે કે 10/7 જે ઠરાવ કરવામાં આવે છે, ઠરાવમાં શું લખ્યું તમે જોઈ શકો છો, ઠરાવમાં જ્ઞાન સહાયકો જિલ્લા કે શાળા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ ન હોવાથી એવી જિલ્લા કે શાળા ફેરબદલી રજૂઆત ગ્રાહક રાખી શકાશે નહીં. તમે જોશો ગ્રાહકનો મતલબ કે તમે જિલ્લા બદલી કે શાળા બદલી કરી શકશો નહીં મિત્રો. 90.9 મિત્રો તમે જે 90.9% તમને કહું છું કે તમે જે શાળા બદલી કે જિલ્લા બદલી તમે નહીં કરી શકો, તમે કારણ કે ઠરાવમાં લખ્યું મિત્રો જો 10/7/2023નો ઠરાવમાં છે. એમાં વધુમાં આવી દરખાસ્ત રજૂઆત તમે અત્રે કચેરીને સીધી ન મોકલતા આપની કક્ષાની રજૂઆત નિકાલ કરવા જણાવવામાં આવશે. તમે જોઈ શકો છો તમે શાળા બદલી કે જે શાળા બદલી ન કરી શકશો કે જિલ્લા બદલી ન કરશો તેવી જો ઠરાવમાં રજૂઆત કરવામાં આવી હતી. તો મિત્રો કોઈ પણ માહિતી હોય તો અપડેટ મેં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.